સુરત પોલીસ દ્વારા ખડોદરા પોલીસ મથકમાં 13 તુષ્કો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પોલીસ દ્વારા રોકડ રકમ, મોબાઈલ ફોન તથા વાહનો મળી કુલ કિંમત ₹15,51,000ની મત્તાનો મુદ્દામાલ 63 લાભાર્થીઓને પરત આપ્યો હતો। પોલીસની આ કામગીરીને લોકોએ બિરદાવી હતી। પોલીસ કમિશનર રૂપમસિંહ ગહેલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 KN ડામોર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 4 વિજયસિંહ ગુર્જરની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા ચાલી રહેલા 13 તુષ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ખડોદરા પોલીસ સ્ટેશન ખાતે મદદનીશ પોલીસ કમિશનર JR દેસાઈની અધ્યક્ષતામાં 13 તુષ્કો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખડોદરા પોલીસ વિસ્તારમાં રહેતા ફરિયાદી અને અરજદારના ચોરી અને ગુમ થયેલા વાહનો, રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન મળી કુલ ₹15,51,000નો મુદ્દામાલ 13 તુષ્કો અર્પણ કાર્યક્રમ હેઠળ 63 લાભાર્થીઓને પરત આપવામાં આવ્યા હતા, જેમાં પોલીસ દ્વારા રોકડ ₹1,68,000, ₹10,43,000ના 53 મોબાઈલ ફોન અને ₹3,40,000ના 10 વાહનોનો સમાવેશ થાય છે। પોલીસ દ્વારા કરાયેલા કામગીરીને લોકોએ બિરદાવી હતી। સુરત શહેર પોલીસ અને ગુજરાત પોલીસના 13 તુષ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આજે ખડોદરા પોલીસ સ્ટેશનમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો, જે કાર્યક્રમમાં કુલ્લે 63 લાભાર્થી, જેમાં 53 મોબાઈલ ફોનના અને 10 બાઇકના તેમજ 2 રોકડ કેશના ભોગ બનનાર વ્યક્તિઓને પોતાની વસ્તુઓ પરત કરવામાં આવી, જેમાં કુલે 15 લાખનો મુદ્દામાલ હતો, જેમાં 1.5 લાખ રોકડા હતા, 10 લાખના મોબાઈલ હતા અને 3.5 લાખના વાહન હતા। જે મૂળ વ્યક્તિઓને પરત આપતા તેમણે હર્ષની લાગણી અનુભવી અને સુરત શહેર તથા ગુજરાત પોલીસનો ખૂબ ખૂબ આભાર માન્યો છે।